નમસ્કાર. આજે આપણે એક કાલ્પનિક નવલકથા સહનશક્તિ એના એક ભાગ પર વાત કરીશું. એમાં મણિભાઈ કરીને એક પાત્ર છે અને એમના જીવનમાં અચાનક આ મોટો આર્થિક બદલાવ આવે છે. શરૂઆત એમ થાય છે કે મણિભાઈ અને એમના બે ભાઈઓ એમને જમીનના પૈસા આવે છે. સૈયારા, 7 લાખ રૂપિયાનો ચેક. હા, અને મજાની વાત એ કે કોઈ પાસે બેંક ખાતું જ નહીં. એટલે પછી ભીલોડા જવું પડ્યું, દેના બેંકમાં નવું ખાતું ખોલાવ્યું, ચેક જમા કરાવ્યો. હવે મેનેજર જુએ કે આટલી મોટી રકમ, એટલે એમણે સલાહ આપી કે ભાઈ ફિક્સ ડિપોઝિટ કરાવી દો. પણ મણિભાઈએ ના પાડી. હા, કેમ કે પૈસા સૈયારા હતા ને, એટલે એમણે કહ્યું કે ના, એવું નહીં થાય. 3 દિવસમાં પૈસા તો ખાતામાં જમા થવાના હતા, પણ સમાચાર, અરે એ તો ગામમાં ને સમાજમાં તરત ફેલાઈ ગયા જાણે વીજળી. એ જ વાત ચાલે બધે કે મણિભાઈ ને ભાઈઓ તો લખપતિ બની ગયા. પણ આ પૈસા આવ્યા એની પહેલા એમની શું હાલત હતી એ સમજવું બહુ જરૂરી છે, નહીં? ચોક્કસ, બહુ જ જરૂરી. એમના પત્ની એમનું અવસાન થયે 10 મહિના જેવું થયું હતું અને 4 નાના બાળકો. એમની જવાબદારી, ઉપરથી દરજીકામ પણ ચાલતું હતું. એટલે બધું ભેગું કરવું અઘરું તો પડતું જ હશે. ખૂબ જ. એટલે સમાજના વડીલોએ કહેલું પણ ખરું કે ભાઈ પુનર્લગ્ન કરી લો. પણ એ વખતે એમની આર્થિક સ્થિતિ નબળી, બાળકોની જવાબદારી, કોઈ છોકરીવાળા તૈયાર જ નહોતા થતા. ઓહ, એટલે જુઓ તમે, પૈસા નહોતા ત્યારે કોઈ ટેકો નહીં, કોઈ સંબંધ નહીં. બરાબર. અને હવે જેવો પૈસો આવ્યો, લોકો શું કહેવા માંડ્યા કે મણિબાઈનો સમય હવે ઉજળો આવી ગયો. કેટલો ફરક! હા, તરત જ. અને આ જે બદલાવ છે ને, એનું એકદમ સ્પષ્ટ ચિત્ર જોવા મળ્યું રૂપાલ ગામમાં. ત્યાં સમાજના સમૂહ લગ્ન હતા. મણિભાઈ ત્યાં ગયા અને ત્યાં તો જાણે એ જ મુખ્ય આકર્ષણ બની ગયા. એમ? કઈ રીતે? અરે, જે સગા પહેલા મોઢું ફેરવી નેતા, ક્યારેક બોલાવે પણ નહીં, એ બધા સામેથી આવીને વાત કરે, ખબર અંતર પૂછે. આ જોઈને મણિભાઈને કેવું લાગ્યું હશે? એમના મનમાં શું ચાલતું હશે? એમને તો નવાઈ લાગી, એકદમ આશ્ચર્ય. અને એમના મનમાં સીધો વિચાર આવ્યો. લેખક લખે છે એમ કે દુનિયાના બધા સગા પૈસાના સગા છે. બાપરે, સીધી વાત. હા, અને પેલી જૂની કહેવત પણ યાદ આવી ગઈ એમને. નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ. વાહ, બરાબર બંધ બેસે છે અહીં તો. એમને થયું કે આ પરમાત્માનો કેવો ખેલ છે. એમણે ભગવાનનો આભાર પણ માન્યો. એટલે વાર્તા અહીં પૈસા અને સમાજના સંબંધો, એનો સીધો સંબંધ બતાવે છે. અને આ અનુભવ પછી એમના અંગત જીવનમાં પેલી લગ્નની વાત હતી, એમાં પણ કંઈ ફરક પડ્યો? તરત જ. લગ્ન પ્રસંગને અઠવાડિયું જ થયું હશે ને, અલગ અલગ ગામથી પુનર્લગ્ન માટે માંગાઓ આવવા માંડ્યા, ધડાધડ. ઓહો. અને અહીં ખાસ વાત એ છે કે મણિભાઈની પોતાની અપેક્ષા શું હતી? બહુ સાદી, કે બાળકોને માં મળી જાય અને પોતાને એક જીવનસાથી. બસ. એમના જ શબ્દોમાં કહીએ તો અમો રોટલા ભેગા થઈશું, બીજું કંઈ નહીં, કોઈ ભૌતિક અપેક્ષા નહીં. એટલે આ આખો જે પ્રસંગ છે એ આપણને પૈસાનું સમાજમાં શું સ્થાન છે અને માણસના સંબંધો પર એની કેવી અસર પડે છે એના પર વિચાર કરવા મજબૂર કરે છે. કેવી રીતે ખાલી આર્થિક સ્થિતિ બદલાય અને તરત જ સમાજનું વલણ, સ્વીકૃતિ, સંબંધોની ઉષ્મા બધું જ બદલાઈ જાય. બરાબર. અને એના પરથી એક સવાલ પણ ઊભો થાય છે જે આ વાર્તાનો આ ભાગ આપણને પૂછતો હોય એવું લાગે, કે આ જે અચાનક ઉષ્મા આવી, સ્વીકૃતિ મળી, આર્થિક સુરક્ષા પછી, એ ખરેખર વ્યક્તિ માટેની લાગણી છે કે પછી ખાલી બદલાયેલા સંજોગોનું જ એક પ્રતિબિંબ છે? હા, આ બહુ મોટો સવાલ છે. એક એવો સવાલ જે મણિભાઈની આ વાર્તા આપણા મનમાં છોડી જાય છે.